અમદાવાદ કેન્સર સારવાર ક્ષેત્રે 20 વર્ષની સફર પૂર્ણ કરવાના અવસરે HOC વેદાંતાએ કેન્સર કેરના સહયોગથી તેના ફ્લેગશિપ કેન્સર સર્વાઇવર કાર્યક્રમ વિજેતા 2026 સ્ટ્રોંગ માઇન્ડ્સ અગેન્સ્ટ કેન્સરનું આયોજન કર્યું. અમદાવાદમાં યોજાયેલા આ ભાવનાત્મક કાર્યક્રમમાં 250મી વધુ કેન્સર સર્વાઇવર્સ, તેમના પરિવારજનો, કેરગીવર્સ અને આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતો એકત્ર થયા હતા. આ કાર્યક્રમમાં જાણીતા ગુજરાતી અભિનેતા મલ્હાર ઠાકર તથા પ્રસિદ્ધ યુરોલોજિસ્ટ અને પ્રેરણાત્મક વક્તા ડોક્ટર નિમિત ઓઝા વિશિષ્ટ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સર્વાઇવર્સનું સન્માન કર્યું અને જણાવ્યું કે આવી પ્રેરણાદાયી જીવનકથાઓ વધુને વધુ લોકો સુધી પહોંચવી જરૂરી છે, જેથી કેન્સર સામે લડી રહેલા દરેક દર્દીમાં વિશ્વાસ જાગે કે કેન્સર પછી પણ જીવન એટલું જ સુંદર, સક્રિય અને સંભવ છે. મારું નામ ડૉક્ટર ભાવિન શાહ છે. હું HOC વેદાંતમાં ડાયરેક્ટર અને સિનિયર કન્સલ્ટન્ટ છું, જે કેન્સર અને લોહીના રોગો માટે નિષ્ણાત છું. સર, આજે જે ઇવેન્ટ થઈ છે તે એઝ અ કેન્સર તે શું ઇવેન્ટમાં થયા છે? આજે અમે લોકો કેન્સર વિજેતાનો એક પ્રોગ્રામ કરી રહ્યા છે. HOC વેદાંત 20 વર્ષથી અમદાવાદની અંદર કેન્સર અને લોહીના રોગોના પેશન્ટોને સેવા આપી રહ્યું છે, અને અમે અમારા જે ટ્રીટમેન્ટ કરેલા જે ક્યોર્ડ પેશન્ટ છે એવા લગભગ 150થી 200 પેશન્ટને આજે અહીંયા એમની કેન્સર સામેની જીતને સેલિબ્રેટ કરવા માટે ભેગા કર્યા છે, અને આજે અમે એમનું સન્માન કરી રહ્યા છીએ. કેટલા પાર્ટિસિપેટ થયા? કેટલા પ્રમાણમાં પાર્ટિસિપેટ થયું છે? કેટલા લોકો આવે છે? લગભગ 150થી 200 પેશન્ટ અને પેશન્ટના પરિવાર સભ્યો આવેલા છે.